નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો ઘરમાં કોઈ વડીલોનો પેશાબ અચાનક બંધ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી। માત્ર 2 મિનિટમાં કરી શકાય એવા ઇમરજન્સી ઉપાય આજે અમે તમને જણાવીશું। આ 2 સરળ ઘરગથ્થુ ઉપાયો અને 3 મહત્વપૂર્ણ મંત્રો વડીલોના વૃદ્ધ જીવનને આશીર્વાદ સમાન બનાવી શકે છે। જરા કલ્પના કરો, રાત્રિના 12 વાગ્યા છે, આસપાસ સન્નાટો છવાયેલો છે અને અચાનક ઘરના કોઈ વડીલ, પિતા કે દાદા તીવ્ર પીડાથી કણસવા લાગે છે। તમે ચિંતિત થઈને પૂછો છો, શું થયું? અને જવાબ મળે છે કે પેશાબ અટકી ગયો છે। દરેક પસાર થતી સેકન્ડ અસહનીય બની જાય છે। હોસ્પિટલ દૂર છે અને સમજાતું નથી કે તરત શું કરવું। શું તમને ખબર છે કે આવી ગંભીર ઘડીમાં કરેલી એક નાની ભૂલ પણ કેટલું મોટું જોખમ બની શકે છે? પરંતુ જો હું કહું કે આ મુશ્કેલ પરિસ્થિતિનો સરળ ઉપાય તમારા પોતાના ઘરમાં, તમારા ફ્રીજમાં જ છુપાયેલો છે। આજે હું તમને એવી 2 અસરકારક ઘરેલું ટેકનિક બતાવવા જઈ રહી છું, જેની મદદથી કોઈ દવા, ગોળી કે દુખાવાદાયક ઇન્જેક્શન વિના માત્ર 2 મિનિટમાં રાહત મળી શકે છે। એટલું જ નહીં, વિડીયોના અંતમાં હું વડીલો માટે જીવન જીવવાના એવા 3 સોનેરી મંત્રો પણ શેર કરીશ, જે તેમની વૃદ્ધાવસ્થાને ભારમાંથી ભેટમાં ફેરવી શકે છે અને રાત્રે ઊંઘ દરમિયાન થનારા અચાનક જોખમોને કેવી રીતે ટાળી શકાય તેનું રહસ્ય પણ ઉજાગર કરીશ। આજે તમને એવું અમૂલ્ય જ્ઞાન મળવાનું છે કે કોઈની જિંદગી બચાવવામાં મદદરૂપ બની શકે છે। તેથી વિનંતી છે કે આ વિડીયોને અધૂરો ન છોડતા અંત સુધી મારી સાથે જોડાયેલા રહો। જો તમને આ મહત્વપૂર્ણ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને દિલથી એક લાઈક જરૂર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આવા જ ઉપયોગી વિડીયોઝને માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌપ્રથમ સમજીએ કે આવી તકલીફ ઊભી કેમ થાય છે। આપણું મૂત્રાશય એટલે કે પેશાબની થેલી સ્નાયુઓથી બનેલી એક લચીલી થેલી જેવી રચના ધરાવે છે। જેમ ફુગ્ગામાં હવા ભરાતા તે ફૂલે છે અને પછી સંકોચાઈને હવા બહાર કાઢે છે, એ જ રીતે મૂત્રાશયમાં પેશાબ ભરાય ત્યારે તે ફૂલશે અને પછી સ્નાયુઓ સંકોચાઈને પેશાબને બહાર ધકેલશે। પરંતુ ઉંમર વધતા આ સ્નાયુઓ ધીમે ધીમે નબળા અને ઢીલા પડી જાય છે। પરિણામે પેશાબને પૂરતા દબાણથી બહાર કાઢી શકાતું નથી। આ કારણે જ વડીલોમાં પેશાબ અટકીને થવો, પેશાબ કરવામાં જોર ન લાગવું કે બળતરા થવી જેવી સમસ્યાઓનો જોવા મળે છે। હંમેશા આ તકલીફનું કારણ માત્ર ઉંમર જ હોય એવું નથી। ક્યારેક આ લક્ષણો કેન્સર, કિડનીમાં પથરી, યુરિન ઇન્ફેક્શન, ડાયાબિટીસ અથવા પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ વધવાની ગંભીર સમસ્યાનો સંકેત પણ બની શકે છે। મહિલાઓમાં વારંવાર થતો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન પણ આવી પરેશાની થઈ શકે છે। જ્યારે પેશાબનું દબાણ સંપૂર્ણ બંધ થઈ જાય ત્યારે તે એક ગંભીર સ્થિતિ ગણાય છે। આવી સ્થિતિમાં વ્યક્તિને પેશાબ લાગવું હોવા છતાં ધાર શરૂ કરી શકાતી નથી અથવા શરૂ થયા પછી અટકી જાય છે, ભલે મૂત્રાશય સંપૂર્ણ ભરેલું હોય। આવા સમયે ગભરાવા કરતાં શાંતિથી પગલાં લેવા અત્યંત જરૂરી છે। જો મધરાતે ઘરમાં કોઈ વડીલ સાથે આવી ઘટના બને તો સૌથી પહેલું કામ છે ફ્રીજ તરફ જવું। ફ્રીજમાંથી 4 થી 5 બરફના ટુકડા કાઢીને એક સાફ રૂમાલમાં બાંધી નાની પોટલી બનાવો। હવે દર્દીને આરામથી સુવડાવો અને આ બરફની પોટલીને નાભીથી 4 આંગળ નીચે આવેલા ભાગ, જેને પેડું કહે છે, ત્યાં હળવે હાથેથી ગોળ ગોળ ફેરવતા શેક કરો। આ ઠંડા શેકથી જકડાયેલા સ્નાયુઓને આરામ મળશે અને થયેલું બ્લોકેજ ખુલવા લાગશે। આશ્ચર્ય થશે, પરંતુ માત્ર 2 થી 3 મિનિટમાં જ અટકી ગયેલો પેશાબ ધીમે ધીમે છૂટવા લાગશે અને પેટમાં થતો ભારે દુખાવો તરત જ ઘટી જશે। જો કોઈ કારણોસર આ પહેલો ઉપાય અસર ન કરે તો ચિંતા કરવાની જરૂર નથી। બીજો એટલો જ અસરકારક ઉપાય પણ ઉપલબ્ધ છે। આ રીત થોડી અજીબ લાગશે, પરંતુ ઘણી કારગર સાબિત થાય છે। દર્દીને હિંમત આપીને સીધા ઊભા કરો। તેમને કહો કે બંને હાથ આકાશ તરફ ઊંચા કરે, જાણે ઝાડ પરથી ફળ તોડવાનો પ્રયાસ કરે છે। હવે આ સ્થિતિમાં તેઓ પોતાની જગ્યા પર ધીમે ધીમે ઉછળે અને કૂદે, જેમ આપણે બાળપણમાં કેરી કે આંબલી તોડવા ઉછળતા હતા।
આ ક્રિયા 10 થી 15 વખત અથવા ઓછામાં ઓછી અડધીથી 1 મિનિટ સુધી કરો. શરીરના આ હલનચલન અને ગુરુત્વાકર્ષણના કારણે મૂત્રાશય પર કુદરતી દબાણ સર્જાશે અને પેશાબનો માર્ગ ખુલશે. સામાન્ય રીતે 2-3 મિનિટમાં પરિણામ દેખાય છે. આ ઉપાય તમને થોડો અજીબ કે વય મુજબ મુશ્કેલ લાગશે, પરંતુ વિચારો કે આ સરળ રીતો દ્વારા તમે અમૂલ્ય સમય અને હજારો રૂપિયાનો ખર્ચો બચાવી શકો છો. નહીં તો હોસ્પિટલમાં દોડવું પડત, જ્યાં પીડાદાયક કેથેટર, ઇન્જેક્શન, દવાઓ અને કદાચ દાખલ થવાની ફરજ પડત. વરિષ્ઠ નાગરિકો માટે આથી સરળ અને અસરકારક ઉપાય બીજો નથી. એક વાત ખાસ યાદ રાખજો, જો આ બંને ઉપાયો કર્યા પછી પણ 10-15 મિનિટમાં કોઈ સુધારો ન થાય તો એક ક્ષણ પર વિલંબ કર્યા વગર તરત જ નજીકની હોસ્પિટલ અથવા તો ડૉક્ટર પાસે પહોંચી જાઓ. આ કોઈ સામાન્ય બાબત નથી, આ મેડિકલ ઇમરજન્સી છે. સવાર સુધી રાહ જોઈ લઈએ એવું ક્યારેય ન વિચારશો, કારણ કે આખી રાત પેશાબ અટકવાથી કિડની પર ભારે દબાણ પડે છે અને કિડની કાયમી રીતે નુકસાન પામવાનું જોખમ વધી જાય છે. મહેરબાની કરીને આ માહિતી એવા લોકો સુધી જરૂર પહોંચાડજો જેમને તેની સૌથી વધુ જરૂર છે, જેથી સમયસર કોઈની મદદ થઈ શકે. તો ચાલો હવે વાત કરીએ વડીલો માટે કેટલીક ખૂબ જ જરૂરી ટિપ્સની, જે તેમને રોજિંદા જીવનમાં અપનાવવી જોઈએ. સૌથી પહેલી અને મહત્વની વાત, તમારા શરીરને સમજો અને સ્વીકારો. 60 વર્ષની ઉંમર પછી આપણું શરીર પહેલાં જેવું ચપળ અને તાકાતવર નથી રહેતું. ભલે આપણું મન ગમે તેટલું યુવાન કેમ ન હોય, આ ઉંમરે હાડકાં અને સાંધા કુદરતી રીતે નબળા પડે છે. હંમેશા ઉતાવળમાં અને દોડધામમાં કામ કરવાની આદતને તિલાંજલિ આપી દો, કારણ કે ઉતાવળમાં ભરેલું એક ખોટું પગલું ફ્રેક્ચર અથવા તો માથાની ગંભીર ઈજા જેવું મોટું નુકસાન કરાવી શકે છે. એક સવારે આંખ ખુલતાની સાથે જ પથારીમાંથી ઝટકા સાથે ઊભા ન થાઓ. પહેલાં થોડીવાર પથારીમાં જ બેઠા રહો. આમ કરવાથી શરીર અને લોહીના પરિભ્રમણને સામાન્ય થવાનો સમય મળે છે. નંબર 2, હંમેશા પલંગ પર બેસીને પગ નીચે લટકાવીને ચપ્પલ પહેરો અને ઊભા થતી વખતે નજીકમાં રહેલો ટેબલ, ખુરશી કે દિવાલનો સહારો અવશ્ય લો. આ નાનકડી સાવચેતી તમને પડવાથી બચાવી શકે છે. નંબર 3, સૌથી વધુ પડવાની ઘટનાઓ બાથરૂમમાં જ બને છે. જો તમે ઘરમાં એકલા રહેતા હો તો બાથરૂમમાં જતી વખતે તમારો મોબાઈલ ફોન હંમેશા સાથે રાખો, જેથી કટોકટીના સમયે તમે કોઈને મદદ માટે ફોન કરી શકો. નંબર 4, શક્ય હોય તો ભારતીય શૌચાલયનો બદલે અંગ્રેજી વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરો. નંબર 5, હંમેશા એક ઊંચા સ્ટૂલ પર બેસીને જ સ્નાન કરો અને બાથરૂમની ફર્શ પર એન્ટી સ્લિપ મેટ એટલે કે લમસ્યા વગરની ચટાઈ જરૂર પાથરો. નંબર 6, ભીની દિવાલોનો સહારો ક્યારેય ન લો, કારણ કે તેના પરથી હાથ લપસી જવાનો પૂરો ભય રહે છે. નંબર 7, તમારા અંડરવેર, પાયજામો કે પેન્ટ ક્યારેય ઊભા પહેરવાની કોશિશ ન કરો. હંમેશા દિવાલનો ટેકો લઈને અથવા શાંતિથી બેસીને જ પહેરો. નંબર 8, તમારી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ચશ્મા, દવાઓ, પાણીની બોટલ વગેરે એક નજીક કરેલી જગ્યાએ જ રાખો. નંબર 9, જો તમને ભૂલવાની આદત હોય તો જરૂરી કામોની એક યાદી બનાવીને દિવાલ પર એવી જગ્યાએ લગાવો જ્યાં તમારી નજર વારંવાર પડતી હોય. નંબર 10, સીડીઓ ચડતી અને ઉતરતી વખતે ભલે તમે ગમે તેટલા ફિટ કેમ ન હો, રિલિંગનો સહારો લેવાનો ક્યારેય ન ભૂલો. નંબર 11, શરીરને સક્રિય રાખો. કામ કરવાનું બંધ ન કરો. પોતાના નાના મોટા કામ જાતે કરો. રોજે સવારે થોડું ચાલવા માટે બહાર નીકળો. બગીચામાં જાઓ અને હળવી કસરત કરવાની આદત જીવનના અંત સુધી જાળવી રાખો. હવે હું તમને એ 3 સરળ પણ શક્તિશાળી મંત્રો જણાવું છું, જે તમારી વૃદ્ધાવસ્થાને ખુશીઓથી ભરી દેશે. નંબર 1, નોન એટલે કે નમક, મીઠું. તમારા ભોજનમાં મીઠા પર નિયંત્રણ રાખો. ઓછું મીઠું એટલે બ્લડ પ્રેશર કંટ્રોલમાં અને સ્વસ્થ શરીર. નંબર 2, મૌન એટલે કે શાંતિ. ઓછું બોલો અને જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે જ બોલો. આમ કરવાથી તમારી ઊર્જા બચશે અને સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે. નંબર 3, કોણ એટલે કે કોણ શું કરે છે.
બીજાના જીવનમાં ડોક્યું કરવાનું કે દખલગીરી કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દો. કોણ શું કરે છે, કેમ કરે છે એ ચિંતા છોડીને પોતાના શોખ અને પ્રવૃત્તિઓમાં ધ્યાન આપો. તમે હંમેશા ખુશ રહેશો. આ 3 મંત્રોને જીવનમાં ઉતારી લો. તમારી વૃદ્ધાવસ્થા ખરેખર એક વરદાન બની જશે. હવે સૌથી મહત્વની વાત, ઘણા લોકોને રાત્રે પેશાબ માટે ઉઠવાની આદત હોય છે. સંશોધન કહે છે કે ત્યાં ઊંઘમાંથી ઉઠ્યા પછીની શરૂઆતની 3.5 મિનિટ જીવન માટે સૌથી જોખમી હોય છે. જ્યારે આપણે ગાઢ નિંદ્રામાંથી અચાનક ઊભા થઈ જઈએ છીએ ત્યારે આપણા મગજ સુધી લોહીનો પ્રવાહ તરત જ પહોંચી શકતો નથી. આ અચાનક થયેલા ફેરફારને કારણે હાર્ટ એટેક કે બ્રેન સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ જ કારણ છે કે ઘણા લોકોના મૃત્યુ ઊંઘમાં અથવા તો બાથરૂમમાં જ થઈ જાય છે. આ ભયંકર જોખમથી બચવા માટે આજે જીવન રક્ષક 7.5 મિનિટનો નિયમ અપનાવી લો. નંબર 1, પહેલી 30 સેકન્ડ આંખ ખુલ્યા પછી તરત જ ઊભા થવાના બદલે 30 સેકન્ડ સુધી પથારીમાં જ સૂતા રહો. નંબર 2, બીજી 30 સેકન્ડ હવે ધીમેથી ઉઠીને 30 સેકન્ડ માટે પથારીમાં આરામથી બેસો. નંબર 3, છેલ્લી 2.5 મિનિટ હવે તમારા બંને પગને પલંગથી નીચે જમીન તરફ લટકાવીને 2.5 મિનિટ સુધી બેઠા રહો. આ 3.5 મિનિટ પૂરી થયા પછી જ ઊભા થઈને બાથરૂમ તરફ જાઓ. આમ કરવાથી શરીરના લોહીના પરિભ્રમણને સામાન્ય થવા માટે પૂરતો સમય મળી જાય છે અને હાર્ટ એટેકનું જોખમ લગભગ શૂન્ય થઈ જાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.